તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના માંગરોળના નવાપરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। અનન્યા ટેક્સટાઇલ્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। યાર્ન બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી, જ્યાં બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે યાર્નનો મોટો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો। યાર્નનો મોટો જથ્થો બહાર કાઢવા માટે મથામણ કરવામાં આવી હતી। ત્યારે આગ આખરે કેમ લાગી તેનું કારણ હજુ બહાર આવ્યું નથી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। તો મહત્વના સમાચાર સુરત માંગરોળથી સામે આવી રહ્યા છે। સુરત માંગરોળમાં એક ભીષણ આગ લાગવાની ઘટના બની છે, જ્યાં માંગરોળના નવાપુરા જીઆઈડીસીમાં આ બનાવ બન્યો છે। ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી, જ્યાં નવાપરા જીઆઈડીસીમાં અનન્યા ટેક્સટાઇલ્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની આ ઘટના બની છે, જ્યાં આ કંપની યાર્ન બનાવતી હતી। ત્યારે યાર્ન બનાવતી આ કંપનીમાં અન્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે યાર્નનો મોટો જથ્થો જે છે એ બહાર કાઢવા મથામણ કરવામાં આવી હતી, જ્યાં આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી। ત્યારે જે યાર્નનો મોટાભાગનો જથ્થો બહાર કાઢવા મથામણ કરવામાં આવી હતી। આગ આખરે કેમ લાગી છે તેનું કારણ હજુ બહાર નથી આવ્યું। ત્યારે આ સાથે જ સુરતથી વધુ માહિતી માટે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જે કિરણસિંહ, વાત કરવામાં આવે માંગરોળના નવાપરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, શું છે વધુ વિગત? જી બિલકુલ મહેન્દ્ર, માંગરોળ તાલુકાનું જે મોટા નવાપરા જે ગ્રામ પંચાયત હદનો આ વિસ્તાર છે અને જીઆઈડીસી વિસ્તાર આવેલી છે। નાના મોટા 2000 થી વધુ ઉદ્યોગો આવેલા છે। ના ઉદ્યોગોમાં આગ લાગવાની ઘટના છાસવારે બનતી હોય છે। ત્યારે ગઈ રાત્રે જે કંપની આવી છે, જે પોલિસ્ટર યાર્ન બનાવતી કંપની હતી, તેમાં રાત્રે આગ લાગી હતી અને આગ અચાનક વિકરાળ બનતા નાસભાગ મચી ગઈ હતી। કારણ કે પોલિસ્ટર યાર્ન જે એ કંપનીમાં મોટા પ્રમાણમાં જથ્થો પડ્યો હતો, પરંતુ જે રીતે આગની શરૂઆત થઈ તો સુરક્ષાના ભાગરૂપે બૂમાબૂમ થતા જે કંપનીના જે કામદારોના પરિવાર જે કંપનીની રૂમમાં રહેતા હતા, તેઓને બાળકો સહિત પરિવારને તમામ લોકોને બહાર સુરક્ષિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સુમિલોન કંપનીનું જે ફાયર છે તે સૌથી પહેલા પહોંચ્યું હતું અને જ્યાંથી આગની શરૂઆત થઈ ત્યાં આગ પર પાણીનો માળો ચલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ 4 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જી કિરણસિંહ, કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે? જી બિલકુલ, ખાસ કરીને આગની શરૂઆત થઈ હતી કે જો કંપની આગની ઝપેટમાં આવી હોત તો કંપનીના માલિકને ભારે નુકસાન થયું હતું, પરંતુ જે રીતે ફાયરની ટીમ છે તે ઘટનાસ્થળ સમયસર આવી જતા મોટી નુકસાનીથી બચી ગયું છે, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન ચોક્કસ થયું છે। કારણ કે જે રેડીમેડ જે માલ હતો, યાર્નનો જથ્થો હતો, તે બળીને ખાક થઈ ગયો હતો। પરંતુ જો આગ વધુ ફેલાય તો કંપનીમાં મોટા પ્રમાણમાં પોલિસ્ટર જે યાર્ન છે તેનો રેડીમેડ જથ્થો મોટા પ્રમાણમાં હતો। અને સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે પણ આગ લાગતી હોય તો જીઆઈડીસી વિસ્તાર હોય, આજુબાજુમાં યાર્ન કંપની આવી હોય છે, એટલે જ્યારે પણ કોઈ કંપનીમાં આગ લાગતી હોય છે ત્યારે આજુબાજુની કંપનીના લોકોના જીવ પડે કે બંધાઈ જતા હોય છે। ગઈ રાત્રે જ્યારે આગ લાગી ત્યારે પણ રીતસર નાસભાગ મચી ગઈ હતી, કારણ કે આગ હતી તે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું। પરંતુ સ્થાનિક લેવલ પર જે ફાયર સ્ટેશન છે, કંપનીની ફાયર અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા। તાત્કાલિક તેઓએ પહેલા આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો અને મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે। જી, તો આગ આખરે કેમ લાગી તેનું કારણ હજુ બહાર આવ્યું છે? જી બિલકુલ, આગ લાગવાનું કારણ છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। જે ફાયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓનું એવું કહેવું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ કંપનીમાં ફેલાય એ પહેલા જ એને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો માંગરોળના નવાપરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની આ ઘટના બની હતી। અનન્યા ટેક્સટાઇલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। ત્યારે યાર્ન બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને જ્યાં આગ લાગવાનું કારણ જે છે શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે।